बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम अल हुसैनी हाजरी माँ। या मौलाए मेहरबान, मदद फरमा, मदद फरमा। आओ रे नारे इश्क, मुझको रोना है, जंग गफलत से दिल को धोना है। आओ ए नारे इश्क, मुझको रोना है। इसमें आज़म से मेरी कुछ वफा न हुई, इसमें आज़म से मेरी कुछ वफा न हुई। आखिरन महू के उसमें खोना है। आओ ए नारे इश्क, मुझको रोना है। मुझ में क्यों आशिकाना गिरिया नहीं, मुझ में क्यों आशिकाना गिरिया नहीं। ये खता है, इस खता पे रोना है। आओ ए नारे इश्क, मुझको रोना है। जब क़ियामत हुई है सर पे सवार, जब क़ियामत हुई है सर पे सवार, क्या तुम्हें इस घड़ी में सोना है। आओ ए नारे इश्क, मुझको रोना है। અલ્લામા સાહેબ આ કલામના અંદર ફરમાવે છે કે આવો મારા આંસુ તમે આવો, મને રોવું છે, કેમ કે મારું દિલ જે છે ને એ ગફલતમાં ઘૂંટાઈ ગયું છે. અને પછી કહે છે કે મારી વફા ન થઈ ઇસ્મે આઝમથી. ક્યારેક આપણે કોઈ વજહથી આપણે સવારના ન ઉઠી શક્યા હોય, કોઈ બી મસલાથી, કોઈ બી વજહથી, અને આપણાથી ઇબાદત ચૂકાઈ ગઈ હોય, રાઈટ? તો પછી આપણા દિલમાં કેટલું દુઃખ હોય કે ના હોય. એક તો અહીંયા જે શબ્દ જે વાપરેલા છે, કહે છે કે ઇસ્મે આઝમ સે મેરી કુછ વફા ન હોય. ખબર છે ને, આપણે વફા આપણે કહીએ કે પાર્ટનરશિપ હોય, કપલ હોય તો આપણે વફાદાર છીએ, પણ એક મોમિનની વફા જે છે ને ઇસ્મે આઝમથી છે. તો શું આપણે વફા કરી આપણા ઇસ્મે આઝમથી, કે આપણે સૂતા રહ્યા? તો કહે છે કે મારા ઇસ્મે આઝમથી મારી વફા ન થઈ. અને આપણે જાણીએ છીએ કે અલ્લામા સાહેબ પોતે તો એવા હસ્તી હતા કે ઇસ્મે આઝમમાં ફના થયા, કમ્પ્લીટ કરીને કેટલા આગળ પહોંચ્યા હતા. પણ જ્યારે એ આવા શબ્દ લખે છે તો એ આપણા માટે લખે છે. જેવી રીતે આપણા પીરો ગિનાનમાં લખે કે ઉઠ મન જાગ તું કાહે કો સોતા હે, અને પછી કહે કે મુનિવર તમે જાગો. એવા જરા જીરેવાલા આ બધા વર્ડ્સ વાપરતા હોય તો એ લોકો પોતાની વાત નથી કરતા, આપણે કહેતા હોય છે કે આપણે ઉઠીએ, કેમ ન ઉઠ્યા તમે. તો એવી રીતે જ્યારે અલ્લામા સાહેબ અહીંયા બોલે છે તો એ આપણા માટે છે કે આપણે જ્યારે કચાસમાં રહી જાય છીએ, ઇબાદત નથી કરતા, તો કેવી આપણે તો વફા તો થઈ જ નહીં, આપણે તો બેવફા થઈ ગયા. તો આપણે ક્યારે આ શબ્દ પોતા માટે સારું લાગશે આપણે અગર આપણે કેમ કે ઇસ્મે આઝમથી વફા, મારા મોલાથી વફા. તો કેવા આવા ઓલું હાર્ડ શબ્દ છે કે દિલના અંદર લાગે છે. કે પછી કહે છે કે આખિરન મહો હો કે इसमें खोना है, મને તો આમાં ખોવાઈ જવું છે. કેના અંદર? તો કહે છે ઇસ્મે આઝમના અંદર. કેમ ઇસ્મે આઝમ? કેમ કે આપણે જાણીએ છીએ કે સત શબ્દ હે ગુરુ હમારા. જે ગુરુ ફિઝિકલ આપણે દેખાય છે તો લિસ્બનમાં છે, પણ જે ગુરુ આપણા સાથે છે હંમેશા દિવસ અને રાત, એ આપણો શબ્દ છે જેમાં આપણે ફના થવાનું છે. તો કહે છે કે આના અંદર તો મને ખોવાઈ જવું છે અને હું વફાનું કરી એના સાથે, કેવી વાત છે. પછી કહે છે કે મારામાં કેમ ઇશ્કથી ગિરિયાવઝારી નથી. ઇશ્કની ગિરિયાવઝારી કેવી રીતે થાય? જ્યારે આપણે આંખથી ટપ 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 ગરમ ગરમ આંસુ નીકળતા હોય, એવા આંસુ નથી નીકળતા તો આશિક કેવા છીએ? ખોટાના આશિક છે, શું ઢોંગ કરો છો? એવી વાત થઈ ગઈ, રાઈટ?
પછી કહે છે કે આ બહુ મોટી ગલતી છે ને, આ ગલતી પણ મને રોવાનું છે. કોઈ બી હિસાબે મને ગિરિયાવઝારી કરવાની છે કે મારામાં કેટલા ખોટ છે કે ઇબાદતના ટાઈમ પર સૂતા રહ્યા. અને પછી મને હું કહું છું કે મોલા મારાથી ગલતી થઈ ગઈ, તો મારા આંખમાંથી આંસુ પણ નથી નીકળતા. આટલું સખત છે મારું દિલ કે મને મારા મોલા સાથે હું એ બેવફાઈ કરી કે હું ઇબાદતમાં ન ઉઠીને પછી આંસુ બી નો આંખોથી ગયા. તો કેવું મારું ઇશ્ક? આ ઇશ્ક છે કે ઢોંગ છે? પછી કે જે ક્યામત માથા પર આવી છે. અને આપણે આ કોર્સના અંદર, ઇમામ શનાસીના કોર્સના અંદર આપણે શીખી રહ્યા છીએ કે કેવી રીતે આ ટાઈમ જે છે આખિર ઝમાના મોલા ફરમાવે છે. તો આખિર ઝમાનાના અંદર અજીબ અજીબ ચીજો થઈ ગઈ છે. અને આપણે વાત કરી રહ્યા છીએ કે કેવી રીતે બહુ મોટી વાત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, કેવી રીતે ઇમામે ઇસ્મે આઝમ ખોલી નાખ્યા જમાતના માટે અને હાજરીમાં એ ચીજ ચાલુ રાખી. તો જ્યારે આપણે ઇસ્મે આઝમની આટલી મોટી દોલત મળી ગઈ છે, આ કિયામતના ઝમાનાના વજહેથી આજી બરકત છે, આજી બ્લેસિંગ છે, આજી રહેમત છે, આ કિયામતના ઝમાનાના વજહેથી આપણે મળી છે. તો પણ તમે સૂતા રહ્યો છો. એવી રીતે આપણે વાંચીએ છીએ. તો આ આપણા માટે, બધાના માટે છે કે આપણે વિચાર પણ કરીએ છીએ કે આપણે કેવી રીતે આપણું જીવન, આપણો ટાઈમ જીવી રહ્યા છીએ. ખાલી દુનિયામાં બિઝી છીએ કે આપણે વિચાર પણ છે કે યા મોલા હું આ કેવી રીતે આવી બેવફાઈ કરું તારા સાથે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણા માટે લેસન, કેમ કે આપણે તો આ રસ્તા પર ચાલી ગયા છીએ કે આપણે આજનો આપણું ટોપિક છે કે દાઈ બનવાનું, બિકમિંગ ઓફ દાઈ. તો આપણે જ્યારે દાઈ બનવાની વાત કરીએ છીએ ને આવી વાતો કરીએ છીએ તો આપણી અંદર કેટલી ઇમામના સાથે વફાદારીને કેટલું આપણું કમિટમેન્ટ મજબૂત છે. આપણે બધાને નોલેજના સાથે આ વાત યાદ રાખવાની છે કે પોતાની નાળ બરાબર તપાસતા રહેવાનું છે. પોતાની ઇબાદત, zikr, ગિરિયાઝારીમાં પોતે આપણે વધારે પાક્કા અને પાક્કા થતા જવાનું છે. નહીં તો એવું થયું કે આપણે અડધું કામ કરી રહ્યા છીએ. જ્યારે આપણે ઇલ્મ નહોતા લેતા તો એ અડધું કામ હતું. હવે આપણે ઇલ્મ લઈએ છીએ ને પછી ત્યાં કાચા થઈ જશું તો પાછું અડધું કામ થઈ જશે. અને અલ્લામા સાહેબ એક્ઝામ્પલ આપે છે બીજી ચોપડીના અંદર કે તમે નાવમાં બેઠા હો, તમે એક ચપ્પુ હલાવો તો તમારી કિશ્તી છે ને આમ ગોળ ગોળ ફરશે, આગળ નહીં વધશે. આપણે બે ચપ્પુ હલાવશું ને તો જ કિશ્તી આગળ જશે. તો આપણે તો બે ચપ્પુ બરાબર રીતે હલાવવાના છે. તો મોલાથી મદદ માંગીએ અને આપણે શરૂ કરીએ આજની ક્લાસ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. હસ્બુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર. યા મોલા મહેરબાન, તું જ મદદગાર છો મોલા. યા મોલા તું મદદ કરજે મોલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્ર લિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો મારી સ્લાઇડ હું તમારા સાથે શેર કરું. તો આજે આપણે આપણા કોર્સના અંદર જે ટોપિક છે એ બિકમિંગ ઓફ દાઈ છે. તમે બધાને ખબર છે કે આપણી ફરમાન ક્લાસ ટ્યુઝડેના ચાલતી હતી. આયા નૂરમાં આપણે પૂગી ગયા છીએ ઇમામ શનાસીના કોર્સના અંદર. અને આપણે અટકેલા છીએ લાઇટ અપોન લાઇટ, નૂરુન અલ્લાહ નૂર. કેમ કે આટલો મોટો કુલ્યો છે કે આપણે એના ઊંડાણમાં જવું જરૂરી છે અને આપણે સમજવાનું જરૂરી છે કે આ બધું જે કિયામતના ટાઈમના અંદર થઈ રહ્યું છે એના શું માયના છે. તો તમે યાદ રાખજો કે આપણે હજી આ વર્ડ્સને આપણે લાઇટ અપોન લાઇટ, નૂર અલ્લાહ નૂર પર આપણે છીએ. અને આ જે વાત કરશું આપણે
એ શું માયના થાય છે કે દાય બનવું જોઈએ. ઠીક છે ને? તો બિસ્મિલ્લાહ કરીએ. તો આપણે ખબર છે આપણે આ આયાત વાંચી રહ્યા છીએ અને આપણે યાદ કરી રહ્યા છીએ, મેમોરાઇઝ કરી રહ્યા છીએ. તો ચાલે આપણે વાંચીએ, કેમ કે તમારા સાથે હું બી કોશિશ કરી રહી છું યાદ કરવાની. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु नूरुस समावाति वल अर्द मसलु नूरी कमिशकातिन फीहा मिसबाह अल मिसबाहु फी जुजाजा अज़्जुजाजत कअन्नहा कौकबन दुर्रिय्यु युक़दु मिन शजरतिन मुबारकतिन ज़ैतूनतिन ला शर्कियतिन वला गर्बिया यकादु ज़ैतुहा युज़िय्यु वलौ लम तमससहु नार नूरुन अला नूर यहदिल्लाहु लिनूरिही मन यशा वयुद्रिबुल्लाहुल अमसाल लिन्नास वल्लाहु बिकुल्लि शैइन अलीम. અને ખુદા તું આસમાનોનો અને જમીનનો નૂર છે અને તારી નૂરની મિસાલ જેમ કે ગોખલાના અંદર કોઈ ચિરાગ રાખેલું હોય અને ચિરાગ જે છે કાચના અંદર હોય, કાચ એવું હોય કે ચમકતું હોય એવી રીતે કે સિતારા ચમકે છે. અને પછી એના અંદર જે તેલ છે એક બહુ જ બાબરકત ઝાડથી આવે છે જેનું નામ ઝૈતૂન છે. અને એ તેલ એવું છે, એ ઝાડ એવું છે કે ના મશરિકના અંદર મળે કે ના મગરિબનો એ ઝાડ, પણ એનો તેલ એવો છે કે એને આગ લાગે, ટચ કરે કે ન કરે, છૂએ કે ન છૂએ, પણ આગ બળી જાય છે. અને પછી ખુદા તાલા પોતાના નૂરની તરફ એ લોકોની જ રહેનુમાઈ કરે છે જેને એ ચાહે છે. અને ખુદા આપણને લોકોને મિસાલો દઈને ફરમાવે છે અને ખુદા હર ચીજનો બરાબર જાણવાવાળો છે, ઇલ્મ રાખે છે હર ચીજનો. અને આપણે ખબર છે કે આપણે લાઇટ અપોન લાઇટના અંદર આપણે આજે આ ફરમાનને જોશું જેમાં ઇમામ હાજરી ઇમામે આપણને દાય બનાવ્યું. તો આપણે સલવાત પઢીએ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એન્ડ ફાઇનલી આઈ ગિવ ટુ each and every one of you and to your families and to your Jamaat my best loving blessings. Khana Vadan, Khana Vadan, Khana Vadan. I'm sure you all know the meaning of the word die. Meaning of the word die. I want all of you this evening to be my dies. To thank the Jamaats for their gifts, their thoughts on this most happy occasion. So convey my blessings to your Jamaats, to your families, and tell them that I think of them as dies. I think of them as dies. Khana Vadan, Khana Vadan, Khana Vadan. Allahumma salli ala Muhammad wa ala Muhammad. આ ફરમાન ઇમામે આપણને ડાયમંડ જુબલીમાં 11th જુલાઈ 2018ના અંદર આ ફરમાન આપણને લીધું અને કીધું કે તમે બધાને કહો કે તમે બધાને હું વિચારું છું, યાદ કરું છું અને તમે મારા બધાએ દાય છો. હવે આજે આપણે આ ચીજને સમજી ગયા છીએ કે જ્યારે આપણે શબ્દ દાયને જોઈએ છીએ તો દાય જે છે એ હુદૂદે દીનના અંદરથી આવે છે. અને આપણે એ પણ ડિસ્કસ કરીએ છીએ કે હુદૂદે દીન તો આજના જમાનામાં છે જ નહીં, કેમ કે તો ફાતમી દોરના અંદર હતા. તો આ દાય પછી મોલા કહે છે કે મને યકીન છે, મને યકીન છે કે તમે બધાને ખબર હશે કે દાયના માયના શું થાય છે. એ ટાઈમ ઉપર કેટલીક જમાતને તો દાયના માયના ખબર પણ નહોતા, પણ ઇલ્મમાં જે લોકો આવ્યા, જે લોકોએ ઉત્સાહ લીધી અને હિંમત કરી, એ લોકો જાણી ગયા છે કે આ દાયનો જે શબ્દ છે આપણા હિસ્ટ્રીના અંદર હુદૂદે દીનનો એક રેન્ક હોતો હતો અને એ રેન્કમાંથી આવે છે. તો આપણા માટે આ ક્વેશ્ચન થઈ ગયું કે મોલા ફરમાવે છે કે હું તમને મારા દાયના જેમ જોઉં છું અને તમને યાદ કરું છું કેમ કે તમે બધાએ મારા દાય છો. તો આ કાંઈક સમજ નથી પડતી કે હુદૂદે દીન તો છે નહીં આજે, પણ તમે મોલા અમને દાય કહો છો. તો એના માટે આપણા માટે શું જરૂરી થઈ ગયું કે આપણે સમજીએ કે હિસ્ટ્રીના અંદર આપણા દાય શું કરતા હતા. તો ટાઇટલ નથી, એવી રીતે કે ટાઇટલ નથી, પણ ઇમામજી ચાહે છે કે આપણે દાયના જેમ કામ કરીએ. તો આ ટાઇટલ એવું થયું કે એના અંદર ઇમામની દુઆશિશ છે આપણા બધાના માટે, એક એકના અંદર, કે આપણે બધાએ એવા કામ કરીએ જેવી રીતે આપણા પાસ્ટના અંદર, માઝીના અંદર, હિસ્ટ્રીમાં આપણે આપણા દાયોને કામ કરતા જોઈએ છીએ. તો આપણે સૌથી પહેલી ચીજ જ્યારે હુદૂદે દીન આપણે ચાર્ટ જ્યારે આપણે ડિસ્કસ કર્યું હતું તો હુદૂદે દીનના અંદર કેવી રીતે બધા એવી રીતે કે સ્ટુડન્ટના જેમ એનરોલ થાય.
આ દુનિયાવી સ્કૂલ નહોતી, આ દીની સ્કૂલ. એના અંદર ઇનરોલ થાય, દાખલો કરે અને ખૂબ મહેનત કરે. મહેનત, ઇલ્મ, ઇબાદત, ઝિકર, ગિરિયાઝારી, આમાલની પાકીઝી, ખૂબ મહેનત કરે. પછી મુસ્તજીબથી માઝૂન અને એમ કરતાં 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 એ લોકો ઉપર ચડતા હોય, ઠીક છે ને. અને પછી એ પીરથી ઇલ્મ લેતા હોય અને પીર પછી દાઈને ઇલ્મ દેતા અને દાય બધાને ઇલ્મ દેતા હોય. તો દાયનું જે મકામ છે એ મુસ્તજીબ નહીં, માઝુને મુતલક નહીં, માઝુને મહેદૂદ, માઝુને મુતલક, અને પછી એના ઉપર થાય છે. અને દાયના અંદર બી 2 દરજા છે. એક દાય એ છે કે જે ઇલ્મ લે છે પોતે, કેનાથી? દાઈએ મુકમ્મલથી. તો એવી રીતે જ્યારે આપણે જોઈએ છીએ તો આપણે ખબર પડે છે કે આજના જમાનાના અંદર જ્યારે ઇમામ આપણને કહે છે કે આપણે દાયના માયના ખબર હોવા જોઈએ અને આપણને એ દાયના જેમ યાદ કરે છે, જ્યારે આપણે જોઈએ છીએ તો દાયના જેમ જોવે છે, એનું મતલબ એ થયું કે ઇમામની એક્સપેક્ટેશન્સ છે, ઇમામની ઉમ્મીદ છે, ઇમામની આશા છે કે આપણે પણ એવી જ રીતે ઇલ્મ હાસિલ કરીએ જેવી રીતે જૂના જમાનાના અંદર આપણા દાઈ કરતા હતા. અને એટલે જ આપણે અહીંયા બેઠા છીએ ને, એટલે જ આપણે અહીંયા ઇલ્મ હાસિલ કરી રહ્યા છીએ. પણ આપણે આ ચીજ વધારે સમજવાની છે કે ફાતમીદનો ટાઈમ તો ઘણો ટાઈમ થઈ ગયો કે ફાતમીદ ખિલાફત આપણી ખતમ થઈ ગઈ. એના બાદ કેટલા વર્ષો ઈરાનના અંદર, ઈરાનથી પછી ઇમામ હિન્દુસ્તાનના અંદર આવ્યા અને પછી ઇમામ આપણે જાણીએ છીએ કે વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર રહે છે. તો એ ટાઈમ ઉપર કેમ ફરમાન નહોતી થતા? કેમ હાજરી ઇમામના ટાઈમ ઉપર જ આવીને આપણે દાયનો ટાઇટલ આવી રીતે આપવામાં આવ્યું અને ઇમામ કહે છે કે હું તમને દાયને જેમ યાદ કરું છું? અગર આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહની વાત કરેલી કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહજી છે આપણે રૂહાની તौर પર એટલું આગળ વધારવા માટે ઇસ્મે આઝમ ખોલી નાખ્યા, કેમ કે ઇમામજી છે 1000 ઇમામ કરતાં સારા ઇમામ હતા અને આપણા માટે દુનિયાવી સ્કૂલ અને દીનના ઉપર બી ઇમ્ફાસિસ અને બધી ચીજો આપણે ગાઈડ કરી. કેમ હાજરી ઇમામના જમાનાના અંદર આવીને આપણે આ ટાઇટલ મેળ્યો છે? આપણે આ વિચાર કરવાનું છે. હવે આ મગજમાં રાખજો આ ક્વેશ્ચન. આપણે પાછા આવશું અને આપણે આ સ્લાઇડ જોવે. હવે આ સ્લાઇડ આપણે જોયેલી છે, પાછી એને આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કે વજે દીન જે પીર નાસિર ખુસરોની લખેલી છે, એમાં પીર નાસિર ખુસરો ફરમાવે છે કે આ ચોપડીના અંદર ઘણા બધા રાઝ છે, એના હુજ્જતને લઈને, એના ખલીફાને લઈને અને કિયામતને લઈને. અને આપણે જે હુજ્જત છે, હુજ્જતે કાયમ ઉપર આપણે વાત કરી અને મને ઉમ્મીદ છે કે આપણે બધાએ ઓળખી ગયા, સમજી ગયા અને કોઈ શંકા નથી. પછી એ ફરક કઈ છે કે આ જે રાઝ છે ને આ ચોપડીના અંદર આ પર્સનાલિટીઝના લઈને કે હુજ્જત ને ખલીફા ને કિયામત, એ લોકો જ સમજી શકશે જે લોકો ઉપર ખુદા છે ને ડિવાઇન ફેવર આપે છે. બધાય નહીં સમજી શકશે. વિચ કેન ઓનલી બી અન્ડરસ્ટુડ બાય પીપલ ઓફ ડિવાઇન ફેવર. બાય પીપલ ઓફ ડિવાઇન ફેવર. તો જેના ઉપર ખુદાની રહેમત થાય, કોણ સમજી શકશે? જેના ઉપર ખુદાની રહેમત થાય. તો અહીંયા પછી ક્વેશ્ચન ઊભું થઈ જાય છે કે આ ડિવાઇન ફેવર શું છે? ઠીક છે, ડિવાઇન ફેવર, ખુદાની રહેમત શું છે? તો એ ખુદાની રહેમતને સમજવા માટે, કેમ કે આ બહુ મોટા મોટા શબ્દ છે, એકચ્યુઅલી આ બહુ મોટા મોટા કોન્સેપ્ટ છે અને મારી ઉમ્મીદ એ છે કે આપણે બહુ આસાનીથી પણ એની જે મહત્વતા છે ને આપણે એને સમજી. તો એના માટે હું એક્સરસાઇઝ કરીશ અને એક્સરસાઇઝમાં મને તમારી મદદ જોઈએ છે. હું સવાલ કરીશ અને તમે તમારા યલો હેન્ડ જે છે ને, રેઝ હેન્ડ, એ ઉપાડજો અને તમે મને જવાબ આપજો કે તમે મારાથી અગ્રી કરો છો. તો મિસાલના તौर પર આપણે અહીંયા આવી જઈએ અને આપણે એમ કહીએ કે ખુદાની જે રહેમત છે ને એ છે કે આપણા પાસે બદન છે, આપણે પાસે બદન છે. તો તમે અગ્રી કરો છો કે નહીં? તમે તમારા, આપણે જો બદન રાખીએ છીએ, ચાલીએ છીએ, ફરીએ છીએ, તમે અગ્રી કરો છો તો તમે તમારા યલો હેન્ડ ઉપાડો કે આ ખુદાની રહેમત છે કે નહીં. ઓકે, ખાલી 2 જણા સમજે છે કે લોકો રહેમત છે. Yes, I can't. Yes. ઓકે, 4 5 ઠીક છે. Yes. અગર આપણા પાસે 50 માણસો છે તો 50માંથી ખાલી 5 માણસો કહી રહ્યા છે કે રહેમત છે. 6. ઓકે, તો હા, ઓકે, વધી રહ્યા છે નંબર. કેમ કે એક્સેસ આપણે થોડી કરશું તો મને તમે તરત તમે જવાબ આપો તો થાય. ચલો ઠીક છે, તમે શાયદ સ્ટ્રગલ કરી રહ્યા છો પણ મને હવે ઉમ્મીદ છે કે તમે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જવાબ આપશો, કેમ કે આ બહુ જરૂરી છે. અને તમારી વાત સાચી છે, કેમ કે અગર જ્યારે આપણે જીવતા છીએ તેનો મતલબ એ થયું કે આપણે મરેલા નથી. આપણે મરેલા નથી. તો આ ખુદાની રહેમત થઈ ને, આપણે એમ વિચારીએ છીએ, ઠીક છે ને. હવે તો આપણે જ્યારે આપણે આ જોઈએ છીએ કે મોત
આવવાની છે ને આપણે મરી જશું તો દાટી નાખશે, કોઈ મોટી વાત નથી, બધા રોશે કરશે પણ દાટી પણ નાખશે. તો જિંદગી જીવન જે છે એ બહુ મોટી રહેમત છે. હવે તમે હું એક સવાલ બીજો કરું કે જ્યારે આ બચ્ચાને આપણે જોઈએ છીએ, આ હાથ એના ચાલે છે, એના શું કહેવાય છે, સેહતમંદી છે, ખુશખુશાલ છે ને સહેજ છે, તો શું આ મોલાની રહેમત છે કે આપણે હેલ્ધી છીએ? જી. રાઈટ, ઠીક છે. તો હું જોઉં છું કે હાથ કેટલા ઊભા થાય છે. ઓકે, આ તમારી વાત સાચી થશે, કેમ કે જો અહીંયા બાટલા ચડતા હોય તો બાટલા ચડતા હોય ને કોઈ હેલ્ધી હોય, Yes. બાપ અને દીકરો, અને કોઈ બાપને બાટલા ચડતા હોય તો એવું લાગશે કે આ તો ખુદાની રહેમત નથી, ખુદાની રહેમત તો અહીંયા છે. અને ઠીક છે, આ દેખાય છે આપણે, એવું લાગે છે. પછી આપણે એ જ કહીએ કે જ્યારે કોઈ ભેગા થાય કોઈ માણસો તો એ લોકો વાતચીત કરતા હોય, એ લોકોની આંખો, કાન, જીભ બધી વાત કરતા હોય, આ ખુદાની રહેમત છે કે નહીં? તમે કહેશો છે, કેમ કે આપણે બેરા ગુંગા નથી. તો અહીંયા જે એક્સરસાઇઝ કરવાનો મકસદ એ છે, આ વાતનો મકસદ એ છે કે આપણે આ ચીજને સમજીએ છીએ કે આપણી જીવન જે છે કેટલી મોટી દોલત છે. પછી આપણી પાસે હેલ્થ છે તો કેટલી મોટી દોલત છે. પછી જ્યારે બચ્ચું જન્મે છે તો બચ્ચાના કાન, આંખ, જેનો બધા સેન્સીસ કામ કરી રહ્યા છે, તો એ જીવન પોતાનું બહુ સુખિયા તરીકાથી એ જિંદગી ગુજારે છે. કોઈ બીમાર હોય તો હોસ્પિટલના અંદર પડેલા હોય કે ડૉક્ટરના પાસે જતા હોય તો કેટલું મજા ન આવતી હોય, રાઈટ? ઘરના અંદર દવાઈઓ લેવી પડતી હોય, કોઈને ડાયાલિસિસ હોય, કોઈને કીમોથેરાપી હોય, તો કેટલી તકલીફ થતી હોય, રાઈટ? તો આપણે કહીશું શુકર મોલા કે હેલ્થ તો છે આપણા પાસે. અને પછી આપણે આ પિક્ચરના અંદર એ બી જોઈએ છીએ કે જો કેવા સારી રીતે હાથમાં ટેબ્લેટ છે, સારા કપડાં પહેરેલા છે. તો ખબર છે ને કે એક પાકિસ્તાન અંદર એક પ્રેસિડેન્ટ હતો ઝુલ્ફિકાર ભુટ્ટો, અને કહેતો કે હું મારી નેશનને છે ને રોટી, કપડાં ને મકાન આપીશ. કે પેટમાં અનાજ હોય, બદન પર કપડાં હોય, માથા ઉપર છત હોય, ઠીક છે ને? તો રોટી, કપડાં, મકાન તો આપણે દેખાય છે, તો આપણે બધાને આ ચીજોને આપણે ખુદાની રહેમત સમજીએ છીએ. હું ઠીક સમજુ છું? તમે બધાએ મને એ જ કહી રહ્યા છો, રાઈટ? જી. હકીકતના અંદર આ ખુદાની રહેમત નથી. અને હું તમને જવાબ આપીશ. હજી આપણે એક્સરસાઇઝ કરીએ, વધારે મિસાલ લઈએ, અને આપણે ક્વિકલી જાશું, કેમ કે બધાને હાથ રેઝ કરવામાં શાયદ મુશ્કેલ થઈ રહી છે. અને આપણે વધારે વિચાર કરવાનું છે. હવે વિચાર કરો કે હું શું કહી રહી છું. જો બીજી મિસાલ લઈએ, આપણે કહેશું કે આપણા આજકાલ ઠંડીનો ટાઈમ છે, તો શુકર આપણા પાસે ગરમ કપડાં છે, આપણે ઠંડીમાં આપણે ગરમ રહી શકીએ છીએ, ઘરના અંદર હીટર છે. પણ આ બચ્ચાને જો ના ખાવાનું છે, ના કપડાં છે, ઠંડીના અંદર કોઈ હોમલેસ હોય તો કેવી હાલ હોય. હવે આપણા બચ્ચા છે કેવા સુકૂનથી, ઠંડી હોય ગરમી હોય, કેવા સુકૂનથી લોકોના પોતાના પાસે રૂમ હોય, પોતાના બેડ્સ હોય, અને ફ્રેન્ડ્સ આવતા હોય અને વાતો કરતા હોય, રમતા હોય, તો કેટલું સુખ છે. તો આપણે કહેશું આ શુકર છે, આ મોલાની રહેમત છે. આપણે બધા એમ કહેશું ને, કેમ કે આ મોલાની શુકર છે, આપણા પાસે આવી ગુરબત તો નથી, આવી હાલત તો નથી. હવે આ બચ્ચાને જુઓ, આ બી તો બચ્ચા છે, આ બી તો ખુદાના જીવ છે. કેવા ગરીબ છે, કચરાના આગળ બેઠેલા છે, કપડાં નથી, ખબર નહીં ખાવાનું બી પેટમાં છે કે નહીં, બદનમાં તંદુરસ્તી છે કે નહીં, આપણે નથી ખબર, ઠીક છે ને? હવે પછી આપણે જોઈએ કે આ માણસ અપહાજ છે, રોડ ઉપર છે, એના પાસે ઘર છે કે નહીં, કપડાં છે કે નહીં, ઠંડીમાં શું અપહાજ, આ લોકો જ એમ જ બેઠા રહેશે? ઠંડીના ટાઈમ ઉપર, આ ટાઈમ ઉપર અમારા જોબ ઉપર હમ લોકો છે ને મોજા કલેક્ટ કરીએ, મોજા અને સ્વેટર, કે જેટલા હોમલેસ માણસો છે એ લોકોને વાંટવામાં આવે કે મોજા આપો અને કપડાં આપો. કેમ કે ઠંડીના ટાઈમ ઉપર જે લોકો હોમલેસ છે, ઘર તો નથી એ લોકો પાસે, ઠંડીમાં ઠરતા હોય તો લોકો માટે એમણે કપડાં ભેગા કરતા હોય. તો શુકર કે આપણે એવા હાલ નથી, આપણે તો મજાના ઘરના અંદર બેઠા છીએ. અને કોઈ બીમારી આવે તો પછી આપણા પાસે બરાબર ટ્રીટમેન્ટ પણ છે, આપણે બરાબર, જો આવી આના પર અપહાજ છે, આ માણસ વ્હીલચેર નથી, ઘસેડે છે રોડના ઉપર, જમીન ઉપર, અને અગર કોઈ આપણામાં કોઈ તકલીફમાં તો પછી ચેરમાં લાવો, જમાતખાના અંદર ચેરમાં બેઠાડો, કેટલી સહુલત છે. તો શું આપણે કહેશું કે આ મોલાની રહેમત છે? આપણે કહેશું હા કે આ મોલાની રહેમત છે. પણ હકીકતના અંદર આ બધી ચીજો દુનિયાના અંદર છે, ફિઝિકલ છે. કોઈ સ્માઇલી હોય કે નોન સ્માઇલી, જે લોકો દુનિયાબાને મોલાની રહેમતમાં છે, દુનિયાબાને એ લોકો કામ કરે છે, કમાવે છે, તો બધાના પાસે ઘર છે. એવું નથી કે ખાલી સ્માઇલી પાસે ઘર છે, એવું નથી ખાલી સ્માઇલી પાસે હેલ્થ છે,
એવું નથી કે સ્માઇલી પાસે અનાજ છે ને અક્કલ છે, બધું બધા પાસે બી તો છે. તો પછી જ્યારે આપણે કહીએ છીએ કે આપણે સ્માઇલી ભાઈ બહેન અહીંયા ભેગા થઈએ છીએ ને આ વાત કરી રહ્યા છીએ, તો એનું મતલબ શું? આ મતલબ કે પીર નાસિર ખુસરો જ્યારે કહે છે કે જ્યારે ખુદાવંદની રહેમત થાય ત્યારે એ લોકોને આ ચીજોની, આ રાજની સમજ પડે. તો આપણે જ્યારે આ ચીજોને ખુદાની રહેમત સમજીએ છીએ તો આપણે ગલત નથી, પણ આ અડધી સમજ છે. જ્યારે આપણે આ બધી ચીજોને રહેમત સમજીએ છીએ ને શુકર કરીએ છીએ ને, તો આ અડધી સમજ છે. જ્યારે અડધી સમજ હોય તો અડધો શુકર થાય. અને મૌલાના શું હુકુમ કલામે મૌલામાં કે હર દમ પે દો શુકરાને લાજિમ હક કે જાણ. એક શુકર નહીં, બે શુકર એક સાંસના અંદર. જ્યારે સમજ જ નથી કે શુકર કેના કરવાના છે, તો શુકર કરશું કેવી રીતે? આપણે મનમાં એમ સમજીએ કે આપણે શુકર કરીએ છીએ, પણ હકીકતની અંદર જે સમજવાની વાત છે આ શુકર નથી. કેમ કે આપણે સમજ્યા જ નથી કે શુકર કેનું કરવા, એની નિયામત શું છે, એની રહેમત શું છે, આપણે એને સમજ્યા નથી. અને આપણે કહીએ ને આપણે તો બહુ શુકરમાં છીએ. તો આપણું કન્ક્લુઝન આ બે સ્લાઇડથી ખબર છે શું આપણે ડ્રો કર્યું? કે આપણને એઝ જમાત હજી એ ચીજની સમજ નથી કે ખુદાની રહેમત કેને કહેવાય છે, ખુદાની રહેમત કેને કહેવાય છે. એ સમજવાની જરૂરત છે. તો આપણે ક્યામતના રાજનું સમજશું. કેમ કે જ્યારે આપણે પીર નાસિર ખુસરોની ચોપડી વજેદીન વાંચીએ છીએ, એ ખુલ્લો કહે છે કે આ ચીજ ખાલી ઓ લોકોને જ સમજમાં આવે છે જે લોકો સમજે છે ખુદાની રહેમત શું. તો આપણા પર સવાલ થાય છે કે મને 1 મિનિટ આપજો. તો આપણે સમજવાનું કે મૌલાની રહેમત શું છે. કેમ કે જ્યાં સુધી આપણે રહેમતને નહીં સમજશું તો આપણે જે રાઝ પાવાની ચાહત છે આપણા અંદર, કે આપણે ક્યામતના રાઝોને સમજીએ અને આપણે તરફડા મારીએ છીએ કે આજના ટાઈમના અંદર આ નોલેજ છે તો મને કેમ નથી ખબર, તો આપણે સમજવું પડશે કે એની રહેમત શું છે. પછી જ્યારે એની સમજ હશે કે એની રહેમત શું છે તો આપણે શુકર પણ કરશું. તો પાછું આપણું સવાલ આટલી બધી ડિસ્કશનના બાદ એ જ થઈ ગયું કે ખુદાની રહેમત શું છે. કેમ કે આપણે તો હજી સમજ્યા નથી. કેમ કે આપણે જે ખુદાની રહેમતને સમજતા હતા એ તો બધાય પાસે છે. તો આપણે ક્યાં નવાઈ ન થઈ ગયા, બધાના પાસે આ રહેમત છે. ને અગર આપણે ઇસ્માઇલી થઈને આ રહેમતની શુકર કરીએ છીએ તો બીજા બધાય પાસે આ રહેમત છે. તો ફરક શું થયું? ફરક શું થયું? અને જ્યારે તમે એની ટ્રાન્સલેશન કાઢો ને કે ડિવાઇન ફેવર, તો એને ખબર છે શું શબ્દના માયના થાય? કે ખુદાનું અહેસાન, ખુદાનું અહેસાન. તો આ અહેસાન અગર આપણે સમજીએ છીએ કે આ ખુદાનું અહેસાન છે, તો બધાના પાસે ખુદા અહેસાન કરેલું છે. મેજોરિટી હ્યુમેનિટીના અંદર માણસો છે, બધાના પાસે અહેસાન છે. હજી હું કહું છું ઇસ્માઇલી બિચારા પાવર્ટીમાં છે, એટલે જ ડાયમંડ જ્યુબલીના અંદર આપણે કીધું કે એક આપણું જે ગોલ છે એ પાવર્ટી એલિવિએશન છે. હજી આપણા ઇસ્માઇલી બિચારા અમુક મુલ્કોના અંદર ગરીબ છે અને એ લોકોને મદદની જરૂરત છે. તો એવી કોમો પણ છે જે લોકો બધાય પૈસાવાળા છે, બધાય પૈસાવાળા છે, એ લોકોને કોઈ ગુરબત છે જ નહીં. તો આપણે સ્માઇલી તો હજી સ્ટ્રગલ કરે છે. તો અગર આ ખુદાનું અહેસાન છે તો પછી આ કેવી રીતે અહેસાન થયું? કેમ હજી આપણે સ્માઇલી અંદર ગરીબ છે? અને અગર આપણે સ્માઇલી છીએ તો બીજા બધા કેમ દોલતમંદ છે? તો જ્યારે આવી રીતે આપણે વિચાર કરીએ તો આપણે સમજ પડી ગઈ કે આપણે હજી ડિવાઇન ફેવર, જે ખુદાનું અહેસાન છે, એને આપણે સમજ્યા નથી. તો આપણે કુરાનના અંદર આવીએ. કુરાનના અંદર શું કહેવામાં આવ્યું છે? આ સૂરે ઇબ્રાહિમ છે, ચેપ્ટર 14 વર્સ 34 છે. અને એની અંદર ખુદા ફરમાવે છે વ આતાકુમ મિન કુલ્લી મા સાલતમુહુ વ ઇન તઉદ્દુ નિયામતિલ્લાહી લા તુહુસુહા. વ આતાકુમ મિન કુલ્લી મા સાલતમુહુ વ ઇન તઉદ્દુ નિયામતિલ્લાહી લા તુહુસુહા. શું કહે છે? એ આપે છે જી તમે એને માંગો છો. એ આપે છે બધું જી તમે એને માંગો છો. આપણે જાણીએ છીએ જ્ઞાન, જે માંગવું તે તું હી દેવે, એવા લાડ લગાવે. તો વિચાર કરો કે અગર આપણા માટે આ જ બધી રહેમતું નિયામતું છે કે આપણે સારા કપડાં, સારા ઘર, સારું ખાવાનું, અને ઠંડીના અંદર આપણે હીટરના અંદર બેઠેલા છીએ, અગર આ જ ખુદાની રહેમત છે તો આપે છે ને. જે માંગવું તે તું હી દેવે. આપણા પીર આપણે શીખાડ્યું. કુરાનના અંદર ખુદા ફરમાવે છે આખી હ્યુમેનિટીના માટે. કુરાન જે છે ભલે પેગમ્બર લાવ્યા હતા, પણ આખી હ્યુમેનિટીના માટે હતું.
અને એમાં કહેવામાં આવે છે કે એ દે છે બધાને જે લોકો જી પણ માંગે છે. અને જ્યારે તમે ખુદાની નિયામતોને તમે ગણવા માંડશો તો તમે ગણી નહીં શકો, તમે ગણી નહીં શકો. અને આખિર અંદર કહે છે કે હકીકત અંદર માણસ જે છે ને બહુ ના શુક્રગુજાર છે અને પોતે પોતા પર જુલ્મ કરે છે, અનજસ્ટ છે, અનગ્રેટફુલ છે. તો આજે આપણે એ સમજી રહ્યા છીએ કે શાયદ આપણી પણ વાત થઈ રહી છે, કેમ કે ડિવાઇન ફેવર જે ખુદાના એહસાન જે આપણે સમજતા હતા એ તો નથી થયું આપણી ક્રાઇટેરિયા પર, એ તો ડિવાઇન ફેવર નથી. તો ક્વેશ્ચન ઊભો થાય છે કે આપણે ખુદાથી માંગીએ છીએ શું? કેમ કે એ તો બધું આપે છે જે આપણે માંગીએ. તો વિચાર કરવાનું છે. મને ઉમ્મીદ છે કે તમે બહુ ધ્યાનથી ગૌરથી વિચાર કરી રહ્યા છો. હવે આપણે અલામા સાહેબની એક ચોપડીના અંદર જઈએ અને અલામા સાહેબ એક ચોપડીના અંદર ફરમાવે છે, આ 1000 વિઝડમથી એ કહે છે કે જે આખી દુનિયાના માણસો માસીસ હોય ને એ લોકોને આ ખુદાની જે સ્પેશિયલ જે બ્લેસિંગ્સ હોય ને શું એ લોકોના માટે બધાને મળે છે શું? તો કુરાનના કાનૂનના હિસાબે બધા એને મળવી જોઈએ, કેમ કે આ ખુદાનો એક કાનૂન થઈ ગયો, કુલિયો થઈ ગયો, કેમ કે ખુદા ફરમાવે છે કે બધા એને મળવું જોઈએ. પછી બુક ઓફ હિલિંગના અંદર અલામા સાહેબ કહે છે કે તમે ક્યારે વિચાર કર્યું છે, ક્યારે તમે ધ્યાન દીધું છે, ક્યારે તમે ગૌર કર્યું છે કે ખુદાનું જે કાનૂન, જે કુલિયો જે છે, ડિવાઇન ફેવરનો જે આપણે વાંચેલી સુરા 14/34 હમણાં જે વાંચી આપણે કે તમે જી માંગો ખુદા તમને દે છે, તો ક્યારે આપણે ધ્યાન કરેલું છે? અગર આપણે ધ્યાન નથી કરેલું તો એનો મતલબ એ થયું કે આ જે હિકમતથી ભરેલી જે આયત છે અને જે બહુ મોટો ખુદાનો કાનૂન યુનિવર્સલ કુલિયો છે, યુનિવર્સલ લો છે, એના પર આપણે અગર ધ્યાન નથી કરેલું તો આપણે કેવી રીતે, અગર આપણે એના હકીકી મોમિનીન, હકીકતી ખિદમતગાર, હકીકતી ગુલામ છીએ તો આપણે કેવી રીતે એને સમજશું કે એ કેવા આપણા ઉપર એહસાન કરેલા છે અને જે અનગિનત જે રહેમત છે જેને આપણે કાઉન્ટ નથી કરી શકતા, આપણે એને કેવી રીતે સમજશું? તો પછી કહે છે કે એ બાઉન્ટીઝ, એ રહેમત ખુદાની એ છે શું, એ શું ચીજ છે? અને પછી અલામા સાહેબ પાછું એને વર્ડ્સના માયના અહીંયા કહે છે કે હી હેઝ ગિવન યુ ઓલ દેટ યુ આસ્ક્ડ હિમ એન્ડ ઇફ યુ કાઉન્ટ God's favor you will not be able to number them. Most surely man is very unjust, very ungrateful. તો જે પણ આપણે માંગ્યું આપણા જીભથી કે આપણા અલ્ફાઝથી કે વગર કીધે દિલના અંદર, એ બધું સાંભળે છે અને બધું દે છે, બધું દે છે. જો શું કહે છે અહીંયા, એકચ્યુઅલી અને પોટેન્શિયલી બધું એ આપણને આપે છે. ખુદાનો જે એહસાન છે ને હકીકતના અંદર એ એકચ્યુઅલી કન્ડિશનલ છે. ખુદાનો જે એહસાન છે એ કન્ડિશનલ છે, કેમ કે અગર આપણે ખુદાના એહસાન માંગતા હોય તો આ કન્ડિશનલ છે. કેના ઉપર? જે લોકોના પાસે ઇલ્મ છે, જે લોકોના આમાલ પણ સારા છે, તો જ એ લોકોને સમજ પડશે કે જે અનગિનત રહેમત કે તમે ગણી નથી શકતા ને એને સમજશો. નહીં તો પછી આપણે શું સમજીએ, સારા કપડાં, સારા ખાવાનું, સારું ઘર, અરે સુખી છીએ ને. આ હકીકતના અંદર એની રહેમત નથી, આ ખુદાનું એહસાન નથી. પણ જે લોકો સમજી શકે છે આ વાત, એ લોકો છે જે લોકો પાસે આ ઇલ્મ છે, કેમ કે ઇલ્મથી જ એ લોકોને સમજ પડશે કે કેવી રીતે કેવા અમાલ અને કેવી રીતે શુક્રગુજારી કરવી છે. પછી અલામા સાહેબ કહે છે કે આ બહુ મોટો ઇનજસ્ટિસ અને નાશુકરી નથી તો શું છે કે માણસ હંમેશા ગાફિલ રહે છે અને હકીકતથી દૂર અને દૂર જાતો જાય છે. અને જે હકીકતના અંદર જે એની રહેમત છે, જે રૂહાની રહેમત છે અને અકલાની રહેમત છે, એનાથી દૂર 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 જાતો જાય છે. શું કીધું? રોટલી, કપડાં, મકાન કે સારું જે બધી આપણે વાત કરેલી, સેહત પણ, બીમારી પણ ખુદાની રહેમતમાં ગણાય છે. આપણે નહીં બીમારી આવે તો આપણે પરેશાન થઈ જાય છીએ, બીમારી પણ ખુદાની રહેમતમાં ગણાય છે. પણ જેના પાસે ઇલ્મ નથી એ કમ્પ્લેન કરશે, તો પછી જે માંગશે ને એટલું જ મળશે. તો જેને ખબર જ નથી કે શું માંગવાનું તેને મળશે શું. તો બચ્ચું હોય ને તો બચ્ચાની સમજ કે મને કેન્ડી જોઈએ છે. કોઈ જવાન માણસે પૂછ્યું ભાઈ તને આગળ જે હું માંગ તું શું માંગે, શું કહેશે મને 5 લાખનું ઘર લઈને દો ને, એક મિસાલ છે.
ઠીક છે ને, કે મને તમે લોટરી જીતાવી દો ને કરોડની, આવી વાતો કરશે. કેમ કે એને સમજ છે પૈસાની અહેમિયત છે. નાનકડું બચ્ચું હોય તો શું કહેશે, મને M&Mની કેન્ડી બહુ ગમે છે. આ દુનિયાની મિસાલ છે. તો દીનના અંદર પણ આપણને સમજાવવામાં આવે છે કે જ્યારે આપણે ખુદાના અહેસાનને સમજવાની ચાહના રાખતા હોય અને આપણે એના અહેસાન માંગતા હોય, એની નહેમતોને આપણે માંગતા હોય, તો આપણે ખબર તો હોવી જોઈએ એની નહેમત શું છે. કપડાં ને બધું આ નહેમતું છે તો આપણા સહેજ સુઈ નહેમત છે, તો આપણી તો અક્કલ એક બચ્ચાના જેવી રહી કે જે કેન્ડી માંગે છે. કેમ કે રૂહાની રહેમત અને અકલાની રહેમતને તો ખબર જ નથી. તો હવે આપણે આ જે ચાર્ટ છે કે ઇમામે આપણે દાઈ બોલાવ્યા, આપણે આ ડિસ્કસ કરી લીધું છે કે મુસ્તજીબ, માઝુને મહેદૂદ, માઝુને મુત્તલક, ઇમામે આપણે ચોથા અને પાંચમા પગથિયા પર ગણ્યા. અને એ ટાઈમ ઉપર 2018ના અંદર તો આટલી જમાત ઇલ્મમાં નહોતી. કોવિડના બાદ પછી ઇલ્મનો આટલું ચર્ચા થઈ ગઈ ઝૂમના અંદર ને પછી, તો ઇમામે તો આપણે 2018ના અંદર ચોથા પગથિયા પર પોગાડી દીધું. આજે આપણે સમજી રહ્યા છીએ આ બધી ચીજોને, વિચાર કરવાની વાત છે. હવે હું તમને પૈગંબરની એક હદીસ બતાડું. જી વજેદીનના અંદર છે આ પૈગંબરની હદીસ, વજેદીનના અંદર છે. પૈગંબર કહે છે કે જે લોકો કાયમને ઓળખવાની ચાહના રાખે છે. કાયમ કોણ છે? કિયામતના ટાઈમના ઇમામ છે. આપણે ઇમામના ટાઈપ્સ ડિસ્કસ કરેલા કે કેટલા જાતના ટાઈપ્સના ઇમામ છે. કાયમ જે છે એ કિયામતના ટાઈમના ઇમામ છે. અને પૈગંબર ફરમાવે છે કે ખાલી 5 રેન્ક હશે ને, 5 દરજા હશે ને, એ લોકો જ કાયમને ઓળખી શકશે, બીજા નહીં ઓળખી શકશે. અને ખબર છે ક્યાંથી શરૂ થાય છે? સૌથી નીચલો દરજ્જો શું છે ખબર છે? દાઈ. કોઈ દાઈના દરજા ઉપર પૂગે ને તો જ એને કાયમના દરજાની સમજ પડશે, કાયમની મારિફત એને પ્રાપ્તિ થશે. અગર એ દાઈ નથી તો એ સમજી જ નથી શકતો. ખુદાના અહેસાનના અંદર એ છે જ નહીં. જે ખુદાનો અહેસાન આપણે માંગીએ છીએ ને, એ અહેસાનના અંદર છે ને, એ તો દુનિયાના અંદર રાજી છે ને, દુનિયાના અંદર જ મરી જશે. જેવી રીતે આપણે ગિનાન ફરમાનના અંદર આપણે વાંચેલું છે આ ચીજ કે દુનિયાના અંદર રાજી છે, દુનિયામાં જ મરી જવાનું છે, એને કાંઈ આખરતની ખબર જ નથી. પણ જે લોકો ઇલ્મમાં આવે છે એ લોકોને સમજ પડે છે કે પૈગંબરનું આ ફરમાન છે કે જે લોકોને કાયમની કેની ઇમામની ઓળખ જોઈએ છે એ લોકો પાસે કમસ કમ દાઈનો દરજ્જો જોઈએ. અગર એ લોકો દાઈ નથી તો એ લોકો ક્યારે પણ આ ઇમામને ઓળખી નથી શકતા. દાઈના એક દરજ્જો દાઈ છે, પહેલો દરજ્જો દાઈ છે, પછી હુજ્જત, પછી બા, પછી ઇમામ અને અસાસ. કે છે આ 5 દરજ્જા હોય ને તો જ એ લોકો કાયમને સમજી શકે. તો ઓફકોર્સ મૌલા અલી તો જાણે છે કે કોણ છે, ઇમામ જાણે છે, એના બાપ પણ જાણે છે, અને હુજ્જત પણ જાણે છે. બચી ગયો કોણ? જમાત, રાઈટ. અને શું આપણે અહીંયા જોયું કે ચોથો પગથિયો છે. મને ઉમ્મીદ છે કે આપણે સમજી રહ્યા છીએ કે શું કામ મૌલાના હાજરી ઇમામે આપણને પોટેન્શિયલી દાઈનો ટાઇટલ આપ્યો. 2+2 કરી શકી રહ્યા છો કે નહીં? આપણે સમજ પડી રહી છે કે નહીં? આપણે વિચાર કર્યું કે નહીં? આપણે પોતાના અંદર ગોઈતું કે નહીં કે આ સારા કપડાં, સારી ચીજો, સારા ઘરના અંદર બેઠા, ફોનના અંદર, ઝૂમના અંદર આ બધી નહેમતો છે કે શું નહેમત છે? એની ઓળખ આપણે મળી જ નથી શકતી જ્યાં સુધી આપણે આ ચીજને સમજતા નથી. જ્યારે ઇમામ કહે છે તમને બધાને મારા દાઈના જેમ યાદ કરું છું. તો દાઈની શું ખૂબી હતી? એ લોકો પાસે ઇલ્મ હતો. તો જ્યાં સુધી આપણી જમાત આ ચીજને નથી સમજતી અને ઇલ્મને નથી લેતી, મૌલાનો જે અહેસાન આપણા પર થઈ રહ્યો છે એ લોકો સમજી જ નહીં શકશે. દુનિયામાં રહેશે ને દુનિયામાં જ રાજી થઈને દુનિયામાં જ ખતમ. આપણે જમાતની વાત કરીએ છીએ, બીજાની વાત નથી કરી રહ્યા. જમાતની વાત કરી રહ્યા છીએ, આપણા ભાઈ બહેનોની વાત કરી રહ્યા છીએ. કેમ કે આજે આપણે અમુક ગણતરીમાં આવ્યા છે, નમક બી નથી આપણે. આ ઇલ્મ આટલું જમાતના અંદર ફેલાવવાની જરૂરત છે કે ભાઈ ઇલ્મમાં આવો તો તમને સમજ પડશે કે ફરમાનના માયના શું છે. જ્યારે ઇમામ આપણે દાઈ કહે છે એનો મતલબ શું છે? ખુશ ન થઈ જાઓ સારા કપડાં, સારા ઘર ને સારી ચીજોમાં. આ તો દુનિયાવી છે, બધું મૂકીને જવાનું છે. શું ભેગું જશે? એની ઓળખ. અને એની ઓળખ મળશે જ નહીં જ્યાં સુધી કોઈ દાઈના દરજા પર પૂગતું નથી. દાઈ તો આ છે નહીં.
પણ દાઈ ઇમામ ફરમાવે છે કે તમે છો, મતલબ આપણા પાસે એવો ઇલ્મ હોવો જોઈએ જેવું દાઈના પાસે હતું. તો છે આપણા પાસે દાઈનું જેટલું ઇલ્મ? આપણે અંદર આપણે એવા થપ્પડ લાગતા હોવા જોઈએ કે આપણું છે ને રોંગટો અંગના અંદર આપણે એવી પશેમાની, શર્મિંદગી ને નિદામત થવી જોઈએ કે આ 2018ના અંદર ઇમામે આપણને કીધેલું. શું આપણે જાગ્યા? આપણે ક્યારેક કોશિશ કરી કે દાઈ છે કોણ, એના મતલબ શું છે, અને કેમ ઇમામે આટલી મોટી નવાઝિશ કરી જ્યારે તો હુદુદુદ્દીન તો છે બી નહીં આજે, અરે પીર નથી આજના જમાનાના અંદર, તો આપણે કેવી રીતે દાઈ? એટલે કે ઇમામ આપણને ગાઈડન્સ આપતા હતા, ફરમાનબરદારી કરી આપણે ગાઈડન્સ આપતા હતા કે તમે ઇલ્મ લ્યો જેવી રીતે ગયા જમાનાના અંદર દાયું ઇલ્મ લેતા હતા. મને મુસ્તજીબ નથી જોતા, મને માઝૂન નથી જોતા, મને દાઈ જોઈએ છે. અને દાઈ પૂગવા માટે, દાઈ બનવા માટે મુસ્તજીબથી શરૂઆત કરવી પડશે. તો શરૂ કરશું તો આપણે આગળ પૂગશું ને. ઓળખ બધાને જોઈએ છે, અહીંયા સવાલ કરવા છે, એમાં સવાલ કરવા છે, અને મહેનત જે છે પણ એનું શું એ નથી કરવાની. તો પછી આપણા અંદર નાગરદાઈ નથી તો શું છે? શું આપણે ઇમામના ફરમાને સમજ્યા કે નહીં? અને પછી આપણે કહીએ કે ઇમામ સુલતાન બાદશાહના ફરમાન તો બહુ હાર્ડ લાગે છે, કેમ કે ઇમામ તો આપણને ગુસ્સો કરે છે. હાજી ઇમામ ગુસ્સો નથી કરતા, હાજી ઇમામ ગાઈડન્સ દે છે, પછી કહે છે તમે જાણો, તમે ભણેલા લખેલા છો ને. મારા દાદા સ્કૂલ ખોલેલા હતા અને આજે હું યુનિવર્સિટી ખોલું છું, કેમ કે તમારી ઇલ્મ યુનિવર્સિટી સુધી પૂગી જવાનું હતું. હવે તમે દાઈ સમજો કે કોણ છે, તો કરી આપણે ફરમાનબરદારી. હવે આપણે આ જોઈએ ઇમામ સુલતાન બાદશાહનું ફરમાન. મોલા શું ફરમાવે છે? હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર ઇમામ સુલતાન અહમદ શાહે ફરમાવ્યું, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે ઘણી મહેનત કરી અહીં આવ્યા છો અને જે કદમ ભર્યા છે તેનો બદલો આ દુનિયામાં અને પેલી દુનિયામાં ખુદાવંદ તમો જમાતને આપશે. તમે ઇન્સાન રૂપમાં છો. ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી સતપંથ દીનમાં જન્મ આપ્યો છે. પણ હેફ છે કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે અને ઇન્સાન પાછો ખાકમાં દાખલ થઈ જાય છે. આ વડવાનનું ફરમાન છે, ઓક્ટોબર 18, 1903 ફરમાન છે. આપણે જાણીએ છીએ કે આ બહુ જ મોટું અહેસાન છે કે આપણે ઇસ્માઇલી મઝહબના અંદર જન્મ્યા છે. આપણે ઇસ્માઇલી મઝહબના અંદર જન્મ્યા છે. આ ફરમાનને આપણે જેવી રીતે સમજ લેવી હતી, ઇસ્માઇલી જન્મના અંદર જન્મ્યા છે, જન્મ મરણના અંદર પડી જશે, રીઇન્કાર્નેશન અને હિન્દુ મઝહબમાં ઘૂસી જશે. કેવી આપણે ગલતીઓ કરીએ છીએ. પેલે જે મહત્વતાની વાત છે, જે એનો અહેસાન છે કે એને આપણી રૂહ ઉપર મોહબ્બત આવી હતી, એટલે આપણે આ દીનમાં પેદા કર્યા. કયા દીનના અંદર? આ દીન ઇસ્લામ છે. હિન્દુ મઝહબમાં હતા, હિન્દુથી ઇસ્માઇલી થયા અને ઇસ્માઇલીઓને સમજાવવામાં આવ્યું કે તમે શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી મુસલમાન છો. ચોપડી કઈ મુસલમાની? કુરાન. ફરમાનને તો ન સમજ્યા, કુરાનને હાથમાં પકડા નહીં, પાછળ રહી ગયા છે, બહુ પાછળ રહી ગયા છે, ઇલ્મમાં બહુ પાછળ રહી ગયા છે. અને આપણી જ જમાતના અંદર જે આપણે જોઈએ છીએ પીર નાસિર ખુસરોની જમાત છે, જે લોકો પીર નાસિર ખુસરોની ચોપડીઓને વાંચીને જે કુરાનની સમજ લીધી, ઇમામથી તો દૂર હતા, ઇમામથી ફરમાનથી તો દૂર હતા, પણ ઇલ્મ લીધું, એ લોકોની સમજ, એ લોકોની આગળ વધવાની જે તાકાત છે વધારે છે આપણા કરતાં. કેમ? ઇલ્મ છે એ લોકો પાસે. આપણે તો આ ઇલ્મ હાસિલ કર્યું જ નથી, દુનિયાનો ઇલ્મ હાસિલ કર્યો, દુનિયામાં સેટ થઈને બેસી ગયા અને ખુશ કે આપણે તો બહુ ખુશાલ છીએ. હકીકતને આપણે સમજ્યા નથી. તો ઇમામનો જે મોટો અહેસાન છે કે આપણે ઇસ્માઇલી મઝહબમાં જન્મ્યા, આ સૌથી મોટો એની રહેમત છે. અગર ખુદાનું અહેસાન આપણને ગોતવાનું છે તો માનખા જન્મ રતન હે તું કાહે કો ખોતા હે. સતપન દીનના અંદર, ઇસ્માઇલી મઝહબના અંદર આપણે પેદા થયા, એ એનું અહેસાન છે. તો આપણે એ સમજ્યા. હવે આપણે મૌલાના હાજી ઇમામના ફરમાનમાં આવીએ. મૌલાના હાજી ઇમામનું આ ફરમાન ઓક્ટોબર 8, 1988 મુઆન્ઝા તંઝાનિયાનું ફરમાન છે. આપણે સલવાત પઢી, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.
At the beginning of this Farman, I simply wish to share with you some information. It is nothing to worry about, but to explain to you why the Begum is not with me. It is simply that 2 days ago, Prince Rahim had an accident. It was not a serious accident, but he had an accident which has required temporary hospitalization. And my wife left last night for the United States to be with him. Inshallah, he will be out of hospital tomorrow. And it is nothing serious. But there must be no secrets between the Jamaat and the Imam of the time. But obviously, if a child gets hurt, any parent goes to it. જે લોકો ઇંગ્લિશ સમજે છે એ લોકો સમજી ગયા છે. હવે ગુજરાતીમાં હું કહું કે મૌલા ફરમાવે છે કે હું આ ફરમાના અંદર તમને એક વાત કહેવા ચાહું છું કે તમે પરેશાન નહીં થતા, ફિકર નહીં કરતા કે કેમ બેગમ મારા સાથે નથી. બેગમ છે ને પ્રિન્સ રહીમ પાસે ગઈ છે કેમ કે પ્રિન્સ રહીમનો એક્સિડન્ટ થયો, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, તો એના પાસે છે. અને પછી મને તો કહેવું જોઈએ ને મારી જમાતને, કેમ કે મારામાં અને મારી જમાતના વચમાં કોઈ સિક્રેટ, કોઈ રાજ ન હોવું જોઈએ. અને જ્યારે જ્યારે બચ્ચું બીમાર થશે તેના મા બાપ એના પાસે જ હશે ને. હાજરી મામના બચ્ચા નથી પ્રિન્સ રહીમ, હાજરી મામ કેના ભેગા છે? અરે મોલા, તારે બી તો ઓલાદ છે, જિસ્માની ઓલાદ છે, અમે રૂહાની ઓલાદ છે. કેના પાસે ઇમામ છે? એની રૂહાની ઓલાદ પાસે. માં ગઈ છે બચ્ચાને જોવા માટે. કેમ? હવે આપણે આપણી વાત કરીએ. આપણું બચ્ચું હોય અને આપણે માં ભાગે ને બાપ ન જાય તો કે કેવો બાપ છે, આવ્યો બી નહીં. કંઈ કે ન કંઈ આપણે બાપની જાન નીકળી હશે કે કેવી રીતે તું જા હું બી આવું છું. આ બાપ કેવો છે કે પોતાના બચ્ચા પાસે ન ગયો, એના રૂહાની બચ્ચા પાસે ગયો. આ છે એની મોહબ્બત આપણા સાથે. આ છે રહેમત આપણા માટે કે આપણો ઇમામ આપણને આટલું ચાહે છે. આપણે વફા કરી આપણા ઇમામ સાથે કે નહીં? આપણે સમજ્યા કે એનું અહેસાન શું છે આપણા ઉપર, કે ના કે ખાલી આપણો ઇમામ નથી જી આપણે જન્મ દીધો આ મઝહબના અંદર, અને જી રૂહાની અને અકલાની એના અહેસાનાત છે, એને આપણે સમજ્યા છે કે નહીં? હવે આ હદીસ જુઓ. પેગમ્બર ફરમાવે છે કે જી માણસ આ દુનિયાના અંદર ઇમામની શનાખ્તના વગરે ગુજરી જાય છે, એની મોત એવી છે કે જે ગાફિલ છે, અને ગાફિલ જે છે એ જહન્નમમાં જાય છે. શું કીધું? જી માણસ ઇમામની શનાખ્તના વગર આ દુનિયામાંથી ગુજરી જાય છે એ જહન્નમમાં જાય છે. કેમ? કે એ ગાફિલ હતો. પછી કહે છે કે બીજી હદીસ છે કે આ દુનિયામાં થઈ નથી શકતું કે ઇમામ ન હોય. અગર ઇમામ ન હોય તો આ દુનિયા હળબડી જશે, કાંપવા માંડશે. ઇમામ વગર દુનિયા ન હોય. તો જ્યારે આપણે આ રાજને ચાહીએ છીએ, આ રાજને ઓળખવા ચાહીએ છીએ, એની જે કન્ડિશન્સ છે શું એને આપણે પાડી કે નહીં? તો આ પેગમ્બરની હદીસ છે કે જે લોકો દુનિયામાં ઇમામની શનાખ્તી વગર ગુજરી જશે એ લોકો જહન્નમમાં જશે. ડરાવની વાત છે ને, કેમ કે એ લોકો ઇગ્નોરન્ટ હતા. તો આ બધા દાખલા ફરમાનથી, કુરાનથી, ચોપડીઓથી તમને દેવામાં આવ્યા, એટલે કે આપણે વિચાર કરીએ કે આપણે ક્યાં છીએ, શું કરી રહ્યા છીએ. અહીંયા મકસદ એમ નથી કે હું તમને ડરાવું, પણ હા મકસદ આપણને, હું પોતે તમારી ભેગી છું કે આપણે ફિકર કરવી જોઈએ, આપણે જીવની ફિકર કરવી જોઈએ. કેમ કે જીવની ફિકર નહીં કરશું અને આપણે જે ઇલ્મ ઇમામ ચાહે છે આપણે નહીં લેશું તો આપણે જે તરક્કી, જે પ્રગતિ, જે રૂહની પ્રગતિ, જે અક્કલની પ્રગતિ જોઈએ છે, જે હકીકતના અંદર એનો અહેસાન છે, એ આપણે પામશું ને. અને આપણે એને શુકર કરશું જેવી રીતે બધાએ દુનિયા એની શુકર કરે છે દુનિયાની ચીજો ઉપર. કેટલા ફરમાન છે કલામ ઇમામ મુબીનના અંદર, આપણે દાખલા દેવાની જરૂરત નથી. કેમ કે હવે આપણે બધા ફરમાનને સમજીએ છીએ, ખૂબ વખત આપણે વાંચેલા છે કે દુનિયાના અંદર રહીને માણસ જે દુનિયાની મોહબ્બતમાં રહે છે એની શું મિસાલ હોય છે, અને પછી એક વિદ્યાર્થીની શું મિસાલ હોય છે. જે જન્મથી લઈને કબર સુધી વિદ્યાર્થી રહે છે એને ઇમામ એપ્રિશિએટ કરે છે, ઇમામ એને પસંદ કરે છે. આપણે ક્યાં ઊભા છીએ? આપણે શું વિચાર કરી રહ્યા છીએ? શું સમજ્યા છે? તો અહીંયા હું રોકીશ, કેમ કે જે કન્ક્લુઝન છે એ છે કે આ ઇલ્મના દ્વારા આપણે હકીકતના અંદર દાઈના જેમ ઇલ્મ જેવો હોવો જોઈએ એ આપણે પામશું.
એટલી મહેનત આપણા અંદર હોવી જોઈએ કે આપણે સ્ટુડન્ટ બનીને પગથિયા ચડીને આપણે દાઈ બનીએ. કેમ કે એ પેરેગ્રાફ જે નાસિર કૃષ્ણની તાલીમાત છે એમાં આગળ કેવી રીતે વધીએ જ્યાં સુધી આપણે એ સમજ્યા નથી કે આ સિરાતુલ મુસ્તકીમ છે એવું છે કે તલવારની ધાર છે. અગર આપણે તલવારની ધારને નહીં સમજશું અને અમલ નહીં કરશું તો પછી એવું જ થયું કે આપણે હજી નાગરદાઈ અને આપણે વગર સમજે દિનને રમકડાના જેમ રમીએ છીએ, પણ આપણો દિન છે એ અલમાસ જેવો છે. તો અહીંયા હું રોકીશ. કોઈને બી કોઈ કોમેન્ટ હોય, કોઈ ક્વેશ્ચન હોય, અને હું માફી પણ માંગીશ. મારું મકસદ એ નથી કે હું તમને પરેશાન કરું, તકલીફ કરું, પણ આપણે બધાને, હું તમારી ભેગી છું કે આપણે જાગવાની જરૂરત છે, સમજવાની જરૂરત છે કે આપણે આ ચીજને સમજીએ. सुभान अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह. बहुत ही आलीशान मैसेज जो है हम दाई के द्वारा जो समझते हैं कि हमें मौला ने दाई बनाया, तो आज समझ में आता है कि कितना इम्पोर्टेंट टाइटल जो है वो मौला बापा ने हमें दिया है, मगर उसके साथ कितनी सारी रिस्पॉन्सिबिलिटीज़ अटैच हैं. तो हम दुनियावी तौर पर भी जब बात करते हैं कि हमें अगर कोई पोस्ट मिलती है या कुछ होता है तो इनाम पोस्ट पहले मिल गई है आपको, मगर उसका सारा काम जो है वो आपको उसका करना होता है, तब जाके आप उस पोस्ट के लायक बनते हैं. तो मौला तो दीन और दुनिया का मालिक है, उसने बहुत ही मेहरबानी करके हमें न सिर्फ सतपन दीन में जन्म दिया, मगर आज क़यामत के मौके पर जो है दाई का भी टाइटल दे दिया. तो मौला ने तो हर किस्म के दरवाज़ों को, नेमतों के दरवाज़ों को हमारे लिए खोल दिया है. ये हमारी अपनी कोताही है जहाँ हम नहीं समझ पाते. और बहुत अच्छा एक गिनान का, मुझे पूरा तो नहीं याद है, मगर आपके बात से जो है वो याद आया कि चिंता कीजिए अपने जीवड़े की, अपने जीवड़े को दोज़ख ना दीजिए, इलाही भेद तंतव. अल्लाह एक समसबूका का, यू हैव एक्सप्लेन्ड इट इन द पास्ट ऑल्सो, आपने समझाया है ये पहले भी. बहुत ही अच्छा गिनान. हम बहुत मर्तबा इन चीज़ों को सुनते हैं और उसके बावजूद जो है हम शायद कंसिस्टेंट रहने में जो है वो पीछे हो जाते हैं. तो ये जो क्लासेस है बहुत ज़्यादा हेल्प करती हैं हमारे लिए कि हम जो है उसको रोज़ जो है उसको रिमाइंडर की तरह जो है उसको यूज़ करें और अपने रूहानी सफ़र के लिए जो है हम उसको कोशान रहें और बहुत ज़्यादा इसके लिए कोशिश करें. सो अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह. जी, you know, ZB Saiba says we need to shaken. I need to, absolutely. And I think हम सभी जो है वो इस बात से सहमत करेंगे कि हम तमाम को जो है वो बहुत ज़्यादा रिमाइंडर्स की और बहुत ज़्यादा जो है वो शेकन अप होने की कभी ज़रूरत पड़ती है, ताकि हम भूल ना जाएं और इस बात पे जो है वो कंसिस्टेंट रहें. अल्हम्दुलिल्लाह. थैंक यू करीमा साहिबा, आपने हमारे लिए जो है वो कुरानिक रेफरेंस को भी लिख दिया है. किसी भी साथी की कोई ख्वाहिश है, कोई आके अपना अपना रिफ्लेक्शन शेयर करना चाहते हैं, आपकी समझ में क्या इजाफा हुआ या आपको क्या चीज़ समझ में आई, आए आगे और आप जो है वो शेयर कर सकते हैं. आप उर्दू, इंग्लिश या गुजराती कोई भी लैंग्वेज में आप आगे आ सकते हैं और शेयर कर सकते हैं. तो आगे आएँ प्लीज़. कोई रिफ्लेक्शन, कोई कमेंट, जो भी आपको अच्छा लगे. याली मदद याली याली मदद नेविन साहिबा ने अभी जो फरमाया कि भाई वी नीड टू बी शेकन अप, शेकन अप यानी जो हाजिर हम अपने को बार बार ताकीद करते, गाइड करते हैं, तो वाकई में हम लोगों को वी शुड रिफ्लेक्टिंग दैट ये जरूर हम लोगों को सीरियसली बात लेना चाहिए. दुनिया को मकसद एकदम तो ऑफकोर्स छोड़ नहीं सकते, लेकिन इतना कर सकते हैं कि पहले मौला की फरमान पर चलेंगे तो खुद ही हमको सीढ़ियां चढ़ाते रहेगा. आमीन, आमीन. जी फरजाना, याली कुछ मदद. कह रहे थे? जी याली मदद. याली मदद. आप नसरीन है, राइट? नाज़नीन, यस. नाज़रीन, जी नाज़रीन. जी, मैं ये बताना चाहती हूँ कि मेरे इल्म में ये पहले मेरे को ऐसा समझ आता था कि पता नहीं ये दाई का जो हुआ था, तो मैं बहुत इंटरेस्टेड थी टू नो द रियल मीनिंग. और जबकि आपने मुझे अच्छी तरह से अभी मुझे समझ में आया कि दाई वो होता है जो पहले अपने आप को इल्म से भरपूर करता है, समझता है,
दूसरों को समझाने से पहले और अपने आप को पहले तैयार करना पड़ेगा और इसके लिए इल्म लेना चाहिए। और मैं ये भी कमेंट करूँगी एंड कि मैं जब से मैंने ये इल्म की क्लासेस वगैरह और ज़्यादातर कोविड से ज़्यादा सब इल्म का सब समझ आई है मुझे, ये अपने रिलीजन के बारे में, अपना मज़हब के बारे में, तो मुझे बहुत ही ज़्यादा इसमें है ना मैं कोशिश ये भी करती हूँ और मुझे बहुत सुकून मिला है और समझ आई है। और मैं कोशिश करती हूँ कि मैं दूसरों को कम से कम अपने घर से ही शुरू करूँ, अपने बच्चों में ये इल्म दूँ। वेरी गुड, थैंक यू, शुक्रिया। थैंक यू। शुक्र मौला, शुक्र मौला। Yama Saiba. I want to say, oh, sorry. So I will say Yasmin, Zara, and her Farzana too. So yes, let's have Yasmin. Go ahead. Yali Madat Niamat Saiba. આજે this was very thought provoking. તમે અમને સમજાવ્યા કે મોલા બાપા શા માટે આ ટાઇટલ દાઈનું આપ્યા છે. The way તમે સમજાવ્યા છો ને, મોલા બાપા જે તમારા સાથે બહુ ખુશી છે કે તમે અમારા આત્માને સમજાવી લીધા છો કે આ શું કામ છે. હવે અમારા ઉપર છે કે અમે સમજાવ્યું કે દાઈની ખૂબી શું છે અને એહસાન શું છે. આજે વર્ડલી થિંગ્સ અમે સમજતા હતા, શુકર, that is not શુકર. I didn't know that. I learned. અને પછી મોલા બાપા કહે છે કે 57 દિનમાં જન્મ આપ્યું છે. કેટલી મોહબ્બતથી. અને શા કરીમનું ફરમાન કીધું તો તમને એક ફાસ્ટમાં કહું, વાંધો છે? શા કરીમે નિયામત સાહેબા, જ્યારે શા કરીમ મોલા બાપાએ થયા ને ફર્સ્ટ ટાઈમ મીમામ, તો 1 મહિનો પહેલા શા કરીમે કીધું કે દાર ઇસ્લામ ડાયમંડ જ્યુબિલી હોલમાં ઈ આવે છે દીદાર આપવા. પણ એ મહિનાની અંદર શા કરીમ સ્કીંગ ગયા અને એના પગમાં પ્લાસ્ટર આવ્યું ને બહુ જ લાગી ગયું. તો પછી મોલા બાપા તોય આવ્યા. હવે દાર ઇસ્લામ આવે છે તો એને બધા એ મોટા મોટા હતા પ્રેસિડેન્ટ બધા ત્યાં ટાન્ઝાનિયાના, બધાને એને શેક કરવું હતું બીકોઝ હી વોઝ ધ ફર્સ્ટ ઇમામ. પણ અબોલી મિશનરી કહે છે કે ઈ ત્યાં પ્રેઝન્ટ હતો એરપોર્ટ ઉપર, પ્લેનમાંથી હાજર ઇમામ ઉતરે છે, એના પગમાં પ્લાસ્ટર છે અને લકડી હાથમાં છે, અને જ્યારે ઈ પગ નીચે રાખે ને તો એનો ચહેરો બદલી જાય, એને એટલું દુઃખ થાય, એનો ચહેરો બદલી જાય. તો એ અબોલી મિશનર કે એ દુઃખ જોઈને મારાથી સહન ન થતો હતો. તો એ બધા પ્રેસિડેન્ટ લોકો જ્યારે જોયા તો મોલા બાપાને કહે અમે તને ગાડી આપીએ? તો કે ના, મને ગાડી નથી ખપતી, મને તો પર્સનલી બધા સાથે શેક કરવું છે, હેન્ડ્સ. પછી એનીવે બધું પતી ગયું તો અબોલી મિશનરી કહે છે કે there were no WhatsApp at that time. ઈ ગયો પોસ્ટ ઓફિસમાં ટેલિગ્રામ કરે છે મોલા બાપાને, ત્યાં જ દાર ઇસ્લામમાં જ. ને મોલા બાપા દાર ઇસ્લામની હોટેલમાં છે. મોલા બાપા, આજે હું તમને જોયો કે તમે જ્યારે પગ તમારો નીચે રાખતા હતા ને ઈ તમારો ચહેરોમાં જે દુઃખ જોયું ને મને બહુ દુઃખ લાગ્યું. તો મોલા બાપા તમે એમ કરો કે આ બધો છે ને ડાયમંડ જ્યુબિલી હોલમાં તમે આવો છો તો ઈ છે ને પ્રોગ્રામ અમારા વાસ્તે તમે પોસ્ટપોન કરી નાખો, અમને વાંધો નથી. તો ભોલા બાપાએ તરત જ તાર વાંચી અને જવાબ આપે છે કે માય સ્પિરિચ્યુઅલ ચાઇલ્ડ, મને બહુ ખુશી થઈ કે તને મારો પર આટલી બધી મોહબ્બત છે અને યુ વોચ્ડ ઇટ. પણ ઈ શું કહે છે, હવે તમે સાંભળો શું કહે છે મોલા બાપા. ઈ કહે છે કે અબોલી મિશનરી, આ જે મારા પગમાં દુઃખ છે ને ઈ દુઃખ મારાથી સહન થાય છે, પણ જો હું મારા આ પ્રોગ્રામ્સ જો બંધ કરીશ ને તો મારા મુરીદનો જે દુઃખ આપીશ ને ઈ દુઃખ મારાથી સહન નહીં થાય. સોરી, માફ કરજો, શેર કરું તું મને શુક્ર ઈ નહીં, મોલાની મોહબ્બત. મોલાની મોહબ્બત. Thank you for sharing. Thank you. Ji Zara. A very, very beautiful eye opener where you said that when we think he made us die, he's just pushing us ahead. That's all he's doing. Like a parent, we grace our children sometimes. That was a reflection that Maula is such a Rahmanur Rahim that he's gracing us at this point. He's not thinking we are worth it, but as a parent, he's giving it to us for free. So we gotta respect what he's given us and get better in our Dini and Dunyavi matters. We have to get better. Thank you for teaching this. Thank you.
So we have to get better. Imam's love is evident, right? Imam love is evident. Is our love evident? That is the question. So yes, True. right? Thank you, Zara. I would like to just say thank you so much for this beautiful session. I am so grateful that I was present in these teachings of yours today. I have gained a lot, so thank you so much. Thank you, Shanaz, for coming forward and sharing that. I appreciate that. Shukr Mawla, Shukr Mawla. Any last questions? If no questions, then it is wonderful. Inshallah, we will continue this journey with Niamat Saiba. Thank you, Niamat Saiba, for sharing your time, sharing knowledge with us. Inshallah, we'll see the friends tomorrow again with the session. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Thank you, Nemat Madad. Sahib, Ali Yani Madad, Madad. Mawla आपकी से Ya Ali Madad, Ya Ali Madad. Yeah. Yeah. Ya Ali Madad. Thank you, Ya Ali Ya Ali Madad. Madad. Thank you. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad, Yasmin, Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad.